નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નીટમાં ગૌરવવંતું પરિણામ લાવ્યું છે। વિદ્યાર્થીની જાહ્નવી સૌરભભાઈ મહેતાએ ધોરણ 12 સાયન્સમાં સીબીએસઈ બોર્ડ અને જેડબલઈ સાથે નીટમાં ટોપર રિઝલ્ટ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। નવસારીના ગાંધી ફાટક નજીક સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈના વિંગની અંદર નવસારીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સના બાળકો અભ્યાસ કરે છે, તેમજ ગુજરાત બોર્ડના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ધોરણ 9થી 12 સાયન્સના જ્ઞાન મંજરી સાથે અને ધ કોમર્સ સ્કૂલ કોમર્સના બાળકો સંસ્કાર સાથે એક્ટિવિટીઝ બેઝ શિક્ષણ આપી રહ્યા છે, જેમાં બાળકોનો શારીરિક વિકાસ કરવામાં આવે છે, માનસિક વિકાસ કરવામાં આવે છે અને શાળા દ્વારા અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સર્વાંગી વિકાસને આવરી લેવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં સીબીએસઈ બોર્ડના રિઝલ્ટની અંદર 93% તેમજ નીટ એક્ઝામમાં પણ 99.80% તેમજ જેડબલઈની પરીક્ષાની અંદર 97% મેળવી નવસારીમાં ઉત્કૃષ્ટ પરિણામ સાથે ગૌરવંત પ્રાપ્ત કર્યું છે। આ સાથે નવસારીની ગૌરવ એટલા માટે વધી જાય છે કે શાળાની વિદ્યાર્થીની જાહ્નવી સૌરભભાઈ મહેતા ધોરણ 12માં સારા પર્સન્ટેજની સાથે મેડિકલ અને એન્જિનિયરિંગ માટે જેડબલઈમાં 97 અને નીટમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 3025મો રેન્ક મેળવી શાળા સાથે નવસારીનું ગૌરવ વધાર્યું છે। આટલું ઉચ્ચ પરિણામ બાદ શાળાની વિદ્યાર્થીની જાહ્નવી મહેતાએ નવસારીના જાણીતા તબીબ સૌરભભાઈ મહેતાની દીકરી છે, તો આ પ્રસંગે સંસ્થાના પ્રફુલભાઈ શું જણાવી રહ્યા, ચાલો આપણે સાંભળીએ। જય સ્વામિનારાયણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ જેમ વરસાદ ધબધબાટી બોલાવે છે એવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ લાસ્ટ યર પણ નવસારી જિલ્લાની અંદર ટોપર રહ્યા હતા અને આ વર્ષે પણ અમારે મહેતા જાહ્નવી સૌરભ એમના પિતાશ્રી પણ ડૉક્ટર છે, એમની મોટી દીદી પણ ડૉક્ટર છે, તો એવી જ રીતે આ પણ ડૉક્ટરની અંદર પાપા પગલી કરવા જઈ રહી છે અને એમના ઓલ ઇન્ડિયા રેન્કની અંદર આપણે ગણીએ તો 583 અને એમ આપણે ગણતરી કરીએ પર્સન્ટાઇલ તો 99.85, એટલે ઘણું સારું રિઝલ્ટ કહેવાય છે। અને બાહ્ય એકંદરે સ્કૂલે એટલી બધી દરેક શિક્ષકોએ મહેનત કરી અને શિક્ષકોની સાથે સાથે એમની પણ સખત મહેનત રહી છે। હવે બીજું ઘણીવાર આપણે વિચારીએ કે બાળકો શું કરી શકે, તો અમારે જાહ્નવી એવી હતી કે એમને બાયોની મેડિકલની સ્ટુડન્ટ હોવા છતાંય એમણે નીટ પણ આપેલી અને સાથે સાથે જેડબલઈની અંદર પણ 97% મેળવી અને નવસારીનું અવ્વલ નામ કરેલું, એટલે એમણે એ અને બી બંને ગ્રુપની અંદર રેન્ક જોવો તો બહુ સરસ છે। તો શાળા પરિવાર વતી તેમજ અમારા પ્રિન્સિપલ તરીકે શ્રી હિરેનભાઈ ઉપાધ્યાય, ભાવનાબેન નાયક તેમજ સમગ્ર અમારા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી અમે એમને ખૂબ જ ભાવનાભેર એમને અમે આશીર્વાદ આપ્યા છે। સાથે સાથે અમારે હરિદ્વારની અંદર જે સંસ્થા અમારી કરી છે, છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે, શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી ગંગા કિનારે બેઠા બેઠા પણ એવા સરસ આશીર્વાદ આપે કે આપણી સ્કૂલ અવ્વલ રહે અને સાથે સાથે ખૂબ જ પ્રયત્નશીલ રહે અને એક્ટિવિટીની અંદર પણ આગળ રહે અને ભવિષ્યમાં આ જ બાળક કંઈક નવું કાર્ય કરી અને સારામાં સારી ડૉક્ટરની પોસ્ટ મેળવે અને જેમ એમના ફેમિલી પણ સમાજની સેવા કરે છે એવી જ રીતે એ પણ આપણને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ અને મેડિકલની અંદર સારું નામ અવ્વલ કરે એવી આપણે ભગવાન પાસે આશા રાખીએ અને એમને પણ કહીએ કે ભવિષ્યમાં કોઈ પણની સેવાકીય પ્રવૃત્તિ હોય તો સરસ રીતે કરે। અસ્તુ, જય સ્વામિનારાયણ। તો સાથે જ આટલું સરસ પરિણામ મેળવ્યા બાદ જાહ્નવી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હેલો એવરીવન, મારું નામ જાહ્નવી સૌરભ મહેતા છે। મારા નીટ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 3024 આવ્યો છે અને પર્સન્ટાઇલ 99.85 છે। આ રિઝલ્ટ માટે હું મારા સ્કૂલને ખૂબ જ આભાર માનું છું, કારણ કે એમને બધા જ મારા ડાઉટ એકદમ સરળતા રીતે એકદમ એન્થુઝિયાઝમથી સોલ્વ કર્યા હતા। મેં મારા પેરેન્ટ્સને બહુ જ આભાર માનું છું। મારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલે મને બહુ જ સપોર્ટ કર્યો છે અને તેમનો હું ધન્યવાદ માનું છું। તો આ પ્રમાણે જાહ્નવીને તમામ શિક્ષકોએ આશીર્વાદ આપ્યા હતા, સાથે જ વિદ્યાર્થીની આગળ વધી જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીનું મોઢું મીઠું કરાવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।